હેલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. માત્ર ને માત્ર 20 મિનિટમાં 12 કાર્ડનો ખેલ ખતમ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવું ક્યાંય જોયું હશે નહીં. તો ચાલો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. 12 કાર્ડની વાક્ય રચના અને ગુજરાતી ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર કાઠિયાવાડી ગુજ્જુ અંદાજમાં હસતા હસતા મોજ કરતા કરતા શીખવાનું છે. તો ચાલો થઈ જાવ તૈયાર. અંગ્રેજી લખવા, બોલવા, વાંચવા શીખવા માટે 12 કાર્ડ ખાસ અગત્યના છે. કુલ ટોટલ 12 કાર્ડ છે. બરોબર, 12 કાર્ડ છે. તો ઈ 12 કાર્ડ, ઈ 12 કાર્ડ ઈ 12 કાર્ડ ચાલો મુખ્ય તમે જોઈ શકો છો. વર્તમાન કાળ, ભૂતકાળ, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્ય. એમાં જો સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય કાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્ય કાળ, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્ય કાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ. હવે કઈ રીતના અંગ્રેજીમાં યાદ ન રહે તો કાંઈ વાંધો નહીં, તમે જો એવી ટ્રીક લઈને હું આવી ગયો છું. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર, તમે ક્યાંય જોયું હશે નહીં, આજીવન ભૂલાશે નહીં. ચાલો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. સાદા કાર્ડમાં ટુ બી ના રૂપ નો આવે, એટલે કે એમિઝાર વોઝવર ક્યાંય નો આવે, ક્યાંય V3 નો આવે, ક્યાંય ટુ હેવ ના રૂપ આવે નો આવે. સાદો વર્તમાન કાળ હોય, સાદો વર્તમાન કાળ હોય એટલે માત્ર ને માત્ર શું આવતું હોય? કા મૂળ ક્રિયાપદ અથવા SES. સાદા વર્તમાન કાળમાં મૂળ ક્રિયાપદ V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, V3 ભૂત કૃદંત, V4 ING વાળા રૂપ અને V5 S અથવા ES. આ V5 છે, S અથવા ES. આ બધા ING વાળા V4 કહેવાય. પણ ચાલો V1 એટલે મૂળ ક્રિયાપદ આવતું હોય અથવા S અથવા ES આવે. બરાબર, હું અંગ્રેજીમાં બોલું છું. I speak in English. તે અંગ્રેજીમાં બોલે છે. He speaks in English. હવે IV યુ ધેય અને બહુવચનમાં મૂળ ક્રિયાપદ આવે. He she it એકવચનમાં SES લાગે. હું અંગ્રેજીમાં બોલું છું. I speak in English. તમે અંગ્રેજીમાં બોલો છો. You speak in English. આપણે અંગ્રેજીમાં બોલીએ છીએ. We speak in English. તેઓ અંગ્રેજીમાં બોલે છે. They speak in English. IV યુ ધેય બધામાં મૂળ ક્રિયાપદ આવે. તે અંગ્રેજીમાં બોલે છે. He speaks in English. તેણી અંગ્રેજીમાં બોલે છે. She speaks in English. ચાલો, એટલે શું આવતું હોય?